Hello and welcome you all students to my channel Gyan Jyot. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જાન્યુઆરી 2024 અંતર્ગત જે ઇવેલ્યુએશન બેઝડ ઓન ક્વેશ્ચન બેંક છે સ્ટાન્ડર્ડ 12 જનરલ સ્ટ્રીમ સબ્જેક્ટ ઇંગ્લિશ જેનો કોડ નંબર 013 છે એની આજે આપણે ચર્ચા કરીશું, એના સોલ્યુશનને કરીશું અને ખાસ એના જે જવાબો છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. સેક્શન એથી આપણે શરૂઆત કરીશું. તો સેક્શન એ જોઈ રહ્યા છીએ આપણે. પ્રથમ પ્રશ્ન શું છે? રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. અગાઉ ઘણા વિડીયોમાં મેં કીધું છે એ પ્રમાણે કે યુનિટ ટેસ્ટ હોય કે સ્કૂલ લેવલની એક્ઝામ હોય ત્યારે આપણે ટ્રુ એન્ડ ફોલ્સમાં વાક્ય ટ્રુ છે તો શા માટે અને ફોલ્સ છે તો શા માટે એ પણ આપણે સમજવું પડશે, કારણ કે બોર્ડમાં કોઈ પણ જે ઓપોઝિટ વર્ડ્સ હોય કે નેગેટિવ કોઈ વર્ડ્સ નોટ મૂકીને કદાચ આપણને ટ્રુ ને ફોલ્સ કે ફોલ્સમાંથી ટ્રુ થતા હોય છે તો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એક એક સેન્ટેન્સને. પ્રથમ સેન્ટેન્સ આપણી પાસે છે કે હેડેક ઇઝ અ કોમન એક્સક્યુઝ. માથાનો દુખાવો જે પાઠ આપણને આપેલો છે એની વાત કરી છે અને ખાસ આપણે એ પણ ઘણીવાર વાત કરી છે કે જ્યારે ટ્રુ એન્ડ ફોલ્સ પ્રકારના જે પ્રશ્નો છે એમાં આપણે ટેક્સ્ટ બુક બેઝડ ખાસ ધ્યાન રાખવાનું છે. જનરલ સેન્સમાં નથી જોવાનું, ટેક્સ્ટ બુકના સેન્સમાં જ જોવાનું છે. તો હેડેક જે છે એને શું કીધું છે? ઇઝ અ કોમન એક્સક્યુઝ, કે આ છે એક સામાન્ય બહાનું છે, કોમન એક્સક્યુઝ છે. તો લેખક જે છે એના મતે આ બરોબર છે, બરોબર છે, તો એ ટ્રુ સેન્ટેન્સ છે. લેખકના મતે ટેક્સ્ટ બુકના આધારે ટ્રુ સેન્ટેન્સ છે. ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? હેડેક ઇઝ અ જનરસ ગિફ્ટ ઓફ ગોડ. બરોબર છે, પરમ કૃપાળુ એ આપણને ખબર છે કે આપણને ગિફ્ટ આપી છે એવું લેખક કહે છે. પહેલું જ વાક્ય છે આ, જેનો મિનિંગ આ પ્રકારનો છે અને બિલકુલ છે કે માથાના દુખાવાથી લોકો ઘણી બાબતોમાંથી છટકી જાય છે, એટલે કે પરમ કૃપાળુની આ એક જનરસ ગિફ્ટ છે, ઉદાર ગિફ્ટ છે. ટ્રુ સેન્ટેન્સ છે. ટેક્સ્ટ બુક બેઝડની વાત કરીશું આપણે. ત્યારબાદ થર્ડ નંબરનું સેન્ટેન્સ છે ઇનડિસ્પોઝિશન, એટલે કે અસ્વસ્થતા. ઇઝ અ વર્ડ યુઝડ બાય એમિનેન્ટ પર્સન. જે પ્રતિષ્ઠિત લોકો છે એ આ ઇનડિસ્પોઝિશન શબ્દનો યુઝ કરે છે કે મારી તબિયત બરોબર નથી. કોઈ પણ સામાજિક મેળાવડો હોય, કોઈ એક્ટિવિટી ન કરવી હોય, ક્યાંય પણ ન જવું હોય ત્યારે પ્રતિષ્ઠિત લોકો જે છે, સોફેસ્ટિકેટેડ પર્સનની આપણે વાત કરીશું તો એ લોકો શું કરે છે કે ભાઈ મારી તબિયત બરોબર નથી આવું કહે છે અને એ શબ્દનો યુઝ એમિનેન્ટ પર્સન કરે છે એવું લેખક પણ કહે છે, એટલે ટ્રુ સેન્ટેન્સ છે. બાકી તો આપણે પણ કહી શકીએ ના જવું હોય તો, પણ ટેક્સ્ટ બુક બેઝડ છે તો એમિનેન્ટ પર્સન આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ કે નો અધર એલમેન્ટ, કોઈ પણ અન્ય રોગ પીડાની વાત કરીએ, કેન બી સો ઇઝીલી મેન્શન વિથ ઇમ્પ્યુનિટી. બરાબર છે, બીજો કોઈ રોગ જે છે આપણે આ રીતે સરળતાથી કહી શકીએ છીએ કે નથી કહી શકતા, એમ કે છે નો અધર, તો ટ્રુ સેન્ટેન્સ છે આ પણ. બાકીના કોઈ પણ રોગ થયા હોય, આપણે ઘણીવાર એવા વિદ્યાર્થી કક્ષાએ કહેવાય કોઈ સમસ્યા હોય જે આપણે બોલી ન શકતા હોય, જાહેરમાં ન કહી શકતા હોય, તો ઘણીવાર આપણે શું કહે છે માથું દુખે છે, એટલે કે એ રોગને આપણે ઇઝીલી પબ્લિકલી આપણે કહી શકતા હોઈએ છીએ, જ્યારે ઘણા રોગોને નથી કહી શકતા. તો આ વાક્ય ટેક્સ્ટ બુક બેઝડ છે, બિલકુલ ટ્રુ સેન્ટેન્સ છે. 5 નંબરનું વાક્ય છે સ્ટુડન્ટ્સ જે છે વિદ્યાર્થીઓ કમ્પ્લેન કરે છે ઓફ સિવિયર હેડેક, ગંભીર માથું દુખાવાની ફરિયાદ કરે છે વેન દે આર આસ્ક્ડ ટુ ડુ ફિઝિકલ એક્સરસાઇઝીસ. યાદ રાખીશું, ડ્રિલ કરવાની છે, કસરત છે, એમડી જે છે માસ ડ્રિલ, એ પ્રકારની કસરતની વાત છે. એનો એક ટોપિક છે, મુદ્દો અંદર લેખકે ઉમેર્યો છે અને એમાં કીધું છે કે જ્યારે કસરત કરવાની હોય ત્યારે અમારામાંથી ઘણા બધા પેલું માથાનો દુખાવો થાય છે એમ કરીને હેન્ડ રેઝ કરતા, અને પછી જે એમના ટીચર છે એમને બીજી કસરત કરવા માટેની વાત કરતા. તો એ રીતે સંદર્ભમાં એને એવું પણ કીધું છે કે ઘણીવાર આ લોકો કમ્પ્લેન કરે છે માથાના દુખાવાની જ્યારે એમને ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની થતી હોય. તો વિદ્યાર્થીઓ આવું બહાનું કાઢે છે અને ટેક્સ્ટ બુક બેઝ છે, આપણે બહાના કાઢીએ છીએ કે કેમ એ નથી જોવાનું, પણ ટેક્સ્ટ બુકમાં આવું કીધું છે, ટ્રુ સેન્ટેન્સ છે. 6 નંબર, હેડેક ઇઝ મોર ફિઝિકલ, કે છે માથાનો દુખાવો છે, જો લેખકની વાત કરવાની છે આપણે, ટેક્સ્ટ બુકની વાત કરવાની છે. હેડેક જે છે માથાનો દુખાવો મોર ફિઝિકલ, કે છે શારીરિક છે, વધારે શારીરિક છે, ધેન સાયકોલોજીકલ ઇસ્યુ, માનસિક રોગ નથી કે છે, શારીરિક રોગ છે. લેખક એવું નથી કહેતા, લેખક એવું માને છે કે માથાના દુખાવા જેવો કોઈ દુખાવો હોતો જ નથી, આ એક બહાનું છે અને લેખક એને ફક્ત ને ફક્ત માનસિક રોગ માને છે, આવો કોઈ દુખાવો હોતો નથી એવો પાઠ આપ્યો છે. બાકી આપણને જનરલ તો ખબર જ છે કે માથું દુખે જ છે બધાને, પણ અહીંયા ફોલ્સ સેન્ટેન્સ છે, કારણ કે અહીંયા લખ્યું છે મોર ફિઝિકલ, ખરેખર મોર સાયકોલોજીકલ આવવું જોઈએ. ત્યારબાદ આગળ વધીએ. 7 નંબરનું સેન્ટેન્સ, હેડેક હેલ્પ્સ, માથાનો દુખાવો કે મદદ કરે છે મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ ટુ અર્ન અ લોટ.
બરાબર, યાદ રાખીશું. આપણે યાદ રાખીશું કે ભાઈ હેડેક જે છે માથાના દુખાવાના લીધે રેમેડીઝ એની શોધ થઈ છે. પછી સ્પેક્ટિકલ્સ આપણને યાદ છે, જે ડૉક્ટર્સ જે છે આપણને ચશ્મા રિફર કરે છે. તો આ બધું શું છે, એક પ્રકારે એની ટ્યુબ્સ છે, એના દવાઓ શોધાઈ છે. તો મેડિકલ ઇન્ડસ્ટ્રીઝને પૈસા કમાવાનું સાધન છે. ટુ અર્ન અ લોટ કરી શકે છે. તો ટ્રુ સેન્ટેન્સ છે. બરાબર છે. ત્યારબાદ 8 નંબરનું સેન્ટેન્સ શું કહે છે કે હેડેક ઇઝ એસેન્શિયલ, જરૂરી છે ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર. બરાબર છે. માનવીય જે સંબંધો છે એને મેન્ટેન કરવા માટે, ચલાવી રાખવા માટેનું આ એક પ્રેરક બળ છે. તો જરૂરી વસ્તુ છે, એસેન્શિયલ છે. તો ટ્રુ સેન્ટેન્સ છે. કારણ કે આપણે સીધું જો કહી દઈએ કે હું તારા કોઈ પ્રસંગમાં નથી આવવાનો, કે તારા લગ્નમાં નથી આવવાનો, કે આ કોઈ પણ આપણે ફેસ ટુ ફેસ કહી દઈએ છીએ તો ઘણીવાર સંબંધો બગડી જાય છે. પણ આપણે એવું કહીશું કે ભાઈ મારાથી અવાયું નથી, મને માથું દુખે છે, તો મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ જે છે ને, સંબંધો સચવાઈ જાય છે. તો ટ્રુ સેન્ટેન્સ છે. એ રીતે ટેક્સ્ટ બુક બેઝ. ત્યારબાદ આપણે આગળ વધતા લેંગ્વેજ ફંક્શનની વાત કરીશું. ખાસ વિદ્યાર્થી મિત્રો, લેંગ્વેજ ફંક્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 13 માર્ક્સ જેટલા ખૂબ જ વધારે માર્ક્સ માટેના આ લેંગ્વેજ ફંક્શન છે ને, એટલા સરળ છે કે તમે જો વ્યવસ્થિત તૈયારી કરશો તો આઉટ ઓફ 13 10 માર્ક્સ લાવવા બહુ ડિફિકલ્ટ નથી. તો આ પોર્શનને બિલકુલ તમે સાઈડમાં ન મૂકશો, નહીંતર તમે સાઈડમાં જતા રહેશો. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટ આપણે આપેલા છે, બહુ જ ઇઝી છે. મારા મતે ઘણી ગ્રામર બુક છે, પણ 20 લેંગ્વેજ ફંક્શન એવા છે જે મેં પણ વિડીયોમાં અપલોડ કરેલા છે, ઘણા બધા છે. એ વિડીયોમાં તમે જોઈ શકો છો. ઇઝી છે. હવે આપણે એક એકને સમજીએ અને પછી સિલેક્શન કરીએ. એક્સપ્રેસિંગ પર્પઝ. પર્પઝ એટલે કે ધ્યેય, હેતુ, ઉદ્દેશ. અને એના લેંગ્વેજ ફંક્શનની વાત કરીએ તો આપણે કયા છે? સો ધેટ. બિલકુલ સો ધેટ સળંગ. પછી ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ હશે. વિથ અ વ્યૂ ટુ છે, બરાબર. ફોર હશે, સિંગલ ફોર. ટુ પણ હોઈ શકે છે, ટુ. તો આ ઇઝી છે. રિપોર્ટિંગ તો આપણને ખબર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરવાની છે. એમાં પછી જેમ કે આસ્કડ હોય, ટોલ્ડ હોય, ઇન્ક્વાયર્ડ હોય, એક્સક્લેમ્ડ હોય, રિક્વેસ્ટેડવાળા જે એના રિપોર્ટિંગ વર્બ્સ છે, એના આધારે રિપોર્ટિંગ છે. રિપોર્ટિંગ એટલે માહિતી આપવી, રિપોર્ટ કરવો, બરાબર છે. અને માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે રિપોર્ટિંગ વર્બ્સ છે, જો તમને આઈડિયા આવી જાય તો પણ બહુ ભારે કામ છે નહીં. પછી હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. આ તો બધાનું ફેવરિટ હોવું જ જોઈએ, કારણ કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટનું એકમાત્ર લેંગ્વેજ એલિમેન્ટ છે યુઝડ ટુ. અને ટુ પછી ખાસ યાદ રાખીશું કે ક્રિયાપદનું મૂળ રૂપ. આ એટલા માટે હું તમને કહી રહ્યો છું કારણ કે આપણે આઈડેન્ટિફિકેશન અને રિસ્પોન્સ જે છે બધી જગ્યાએ, કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ એટલે કે બધી જગ્યાએ આપણે આ યુઝ કરવાના છે. એટલે યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, આટલું તો યાદ રાખવું જ પડશે. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું? વિરોધ દર્શાવવા માટે. અને વિરોધ દર્શાવવા માટે કયા શબ્દો છે? ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાઉએવર, સ્ટીલ, ડેસ્પાઇટ, ઇનસ્પાઇટ ઓફ. ના હોવા છતાં, બરોબર છે. આ થોડાક યાદ રાખીશું. મેકિંગ સપોઝિશન તો બહુ સપોઝ કરી દેવાનું. એઝ ઇફ વાળું છે, મોટાભાગે આવશે. એઝ ધો પણ આવી શકે છે. એઝ ઇફ પછી હી, સી કે ઇટ ગમે તે હોય, વર, WR વર આવશે. અને હેડબીન પણ ક્યારેક ક્યારેક આવી શકે છે. તો આપણે આ એઝ ઇફ અને એઝ ધોને યાદ રાખીશું તો પણ મેકિંગ સપોઝિશન આપણા માટે બહુ જ સરળથી છે. મેનર ઓફ એક્શન, એના બે એલિમેન્ટ લાઇક અને એઝ છે, એઝ અને લાઇક. અને ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટની વાત કરીએ તો એક્ટિવ પેસિવ વોઇસને જો તમે થોડુંક રિફર કરતા હોય તમને યાદ હશે. હેલ્પિંગ વર્બ છે, એમ, ઇઝ, આર, વોઝ, વર કે પછી હેવ, હેઝ વાળું, એન્ડ બીન વાળું. અને પછી તરત જ ક્રિયાપદનું જે પાસ્ટ પાર્ટિસિપલ આવે ત્યારે આપણે સમજી લેવાનું કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર એટલે કાર્ય કરનાર, કરતા. ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, મહત્વનું નથી. એટલે કે ક્રિયા મહત્વની હોય, બરાબર છે, કરતા મહત્વનું ના હોય. એટલે કે કર્મણી વાક્ય રચના એટલે કે પેસિવ વોઇસ એટલે કે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પ્રથમ વાક્યને સમજીએ. મેં અંડરલાઇન કરી છે કે કયા લેંગ્વેજ એલિમેન્ટ છે અથવા કયા શબ્દો છે, કીવર્ડ્સ કયા છે. તો પ્રથમ સેન્ટેન્સ છે ધ બેંક મેનેજર ઇન્ફોર્મ્ડ. ઇન્ફોર્મ્ડ શામાં આવશે ભાઈ? તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એટલે કે રિપોર્ટિંગમાં આવશે. રિપોર્ટિંગ ઇન્ફોર્મ આપેલું છે. મી દેટ આઈ કુડ નોટ ડુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એટલે રિપોર્ટિંગ છે, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટને છે. રિપોર્ટિંગ આપણે યાદ રાખવું પડશે કારણ કે લેંગ્વેજ ફંક્શનમાં રિપોર્ટિંગ તરીકે ઉલ્લેખ હશે. સેન્ટેન્સ નંબર 2 શું કહે છે કે મિસ્ટર દવે છે યુઝડ ટુ. બરાબર, મેં યુઝ ટુ તો છે જ, પણ સાથે સાથે પ્લેસ સુધી અંડરલાઇન કરી છે. એ પણ આપણે ધ્યાન રાખીશું કે કમ્પ્લીશન ઓફ લેંગ્વેજ ફંક્શન આવે અથવા રિસ્પોન્સ સિલેક્શન આવે તો પણ યાદ રાખવાનું છે કે યુઝ ટુ પ્લસ ક્રિયાપદનું શું હોવું જોઈએ? મૂળ રૂપ. એટલે અહીંયા પ્લે આપ્યું છે, પ્લેઝ હોવું જોઈએ. પ્લેઝ કે પ્લેઇંગ કે પ્લેડ એવું ના હોય. યુઝ ટુ પ્લે, બરાબર. એટલે યુઝ ટુ પ્લે એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, બરાબર. મતલબ ગુજરાતીનો ખબર હોય તો સારી વાત છે, પણ ન ખબર હોય તો પણ આપણું કામ થઈ જાય છે. 3rd નંબર, પીપલ સ્ટાર્ટેડ ચિપકો મુવમેન્ટ. બરાબર, લોકોએ કહે છે કે ચિપકો મુવમેન્ટ શરૂ કરી છે. શા કારણે શરૂ કરી છે ભાઈ? ઇન ઓર્ડર ટુ.
ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે, આ ખાસ યાદ રાખજો. ઇન ઓર્ડર ટુ સ્ટોપ ધ કટિંગ ઓફ ધ ટ્રીઝ, વૃક્ષોનું જે કપાઈ રહ્યા છે એને અટકાવવા માટે. હેતુ શું છે? ઇન ઓર્ડર ટુ સ્ટોપ. અને અહીંયા લખ્યું છે પર્પઝ, બરોબર છે, યાદ રાખ્યું છે. ત્યારબાદ 4 નંબરનું સેન્ટેન્સ 4 નંબર શું કહે છે? વી વેન્ટ ટુ ધુવારણ વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી. આ પણ યાદ રાખવાનું છે કે પર્પઝમાં લેંગ્વેજ ફંક્શન જે છે એમાં એલિમેન્ટ છે વિથ અ વ્યૂ ટુ ક્રિયાપદનું આઈએનજી. આ આપણે યાદ રાખીશું. અ ફેમસ ટેમ્પલ, બસ ધુવારણની મુલાકાત શા માટે લીધી છે ભાઈ? તો વિથ અ વિઝિટિંગ કરી છે, મુલાકાત લીધી છે. ધુવારણ ગયા શા માટે? તો મુલાકાત લેવા. ટેમ્પલ છે પર્પઝ. ત્યારબાદ આપણે 5 નંબરની વાત કરીએ. ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ. ઇન્સ્પાઇટ ઓફ પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવશે અને ઇન્સ્પાઇટ પછી ઓફ આવશે, ડેસ્પાઇટ પછી નહીં આવે. આ આપણે થોડું યાદ રાખીશું. હી કુડ નોટ અચીવ સક્સેસ. ઇન્સ્પાઇટ ઓફ એટલે ના હોવા છતાં, એટલે કે કોન્ટ્રાસ્ટ એક્સપ્રેસિંગ અથવા શોઈંગ જે પણ આપ્યું પણ અહીંયા એક્સપ્રેસિંગ છે તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ત્યારબાદ 6 નંબર. રીતા રેન ફાસ્ટ એઝ ઇફ. એઝ ઇફ આવી ગયું છે એટલે કે મેકિંગ સપોઝિશન છે. અત્યારે તો આપણે ખાલી બ્રેકેટમાંથી સિલેક્શન કરવાનું છે, પણ એઝ ઇફ પણ જોવાનું. અને પછી જે સી છે, સી કેમ આવી છે? તો એ સીતાના બદલે છે, બરાબર. પ્રોનાઉન જે કરતા સી છે એનું રીતા એનું સી થયું છે, યાદ રાખીશું. રમણ હોય તો હી હોય અને એકથી વધુ હોય તો ધે હોય, પણ એ બધાની જોડે આવશે વર, WR વર, PT ઉષા. પરફેક્ટ સેન્ટેન્સ છે. એઝ ઇફ ખાસ યાદ રાખીશું, વર યાદ રાખીશું. એને આપણે કહીશું મેકિંગ સપોઝિશન. 7 નંબરનું સેન્ટેન્સ છે. ઇંગ્લિશ ઇઝ ટોટ. ઇઝ ટોટ ભણાવવામાં આવે છે, બરાબર. ઇંગ્લિશ ભણાવવામાં આવે છે અને આપણને ખબર છે ઇંગ્લિશ કોઈ કરતા નહીં હોય એવું દેખાઈ જ રહ્યું છે. ઇંગ્લિશ ઇઝ ટોટ, ઇંગ્લિશ ભણાવવામાં આવે છે. એવું નથી કહેતું કે શિક્ષક ભણાવે છે, એનો મતલબ કે કર્મણી વાક્ય રચના છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અને આપણે જોઈ રહ્યા છે એમ ઇઝ આર પછી ક્રિયાપદનું એટલે કે ટીચનું થર્ડ ફોર્મ છે, બરાબર છે. ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ વેરી નાઇસલી. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર એટલે કરતા, કોઈ કામ કરનાર, બરાબર છે. 8 નંબર. લતા ટીચીસ ઇન ધ ક્લાસ લાઇક એન એક્સપર્ટ. ની જેમ કામ કરે છે. મેનર છે, જો મેનર ઓફ એન એક્શન. કોઈ અન્ય વ્યક્તિની જેમ કોઈ કાર્ય કરતું હોય ત્યારે આપણે એને કહીશું મેનર. સેક્શન બીનો પણ વિડીયો આપણે અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું, પણ હાલ આટલે સુધી રહ્યા છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.